નમસ્કાર તાલીમાર્થી મિત્રો. આપણે જાતિ શાળા અને સમાજમાં એકમ 1માં જાતિ સંકલ્પનાના દ્રષ્ટિકોણમાં આપણે 1.1 સંકલ્પનાત્મક આધારો, પાયાઓ, લિંગ, જાતિ, જાતિ સમાનતા, જાતિ પૂર્વગ્રહો, બીબાઢાળ જાતિ અને સશક્તિકરણ એ જોઈ ગયા. હવે આપણે 1.2 ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા વિશેની વાત કરવાની છે. એમાં ઐતિહાસિક અને પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા કેવી હતી એના વિશે નરેશ શુક્લાજી લખે છે. આજે નારીવાદના ઉગ્રતાભર્યા આંદોલનો શમી ગયા હોય પણ એના કેન્દ્રમાં રહેલા પ્રશ્નોનો પ્રસ્તુતતા ગુમાવી નથી. સમાજમાં, ખાસ કરીને દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશોમાં નારીના પરંપરાગત દરજ્જા ખાસ્સો બદલાવ જોવા મળે છે. પણ દુનિયાના કેટલાય એવા દેશો, એવા સમાજો અસ્તિત્વમાં છે જ્યાં હજી નારી ચેતના કે નારી વિવાદ એની પાછળની એક મજબૂત ભૂમિકાનો હરફ પણ ઉચ્ચારાયો નથી. સ્ત્રીને હજી પણ ત્યાં આજથી 2 સદી પહેલા જે સ્વરૂપે આ વિકસિત વિકાસશીલ દેશોમાં જોવામાં આવતી હતી તે જ અવસ્થામાં આજે જીવે છે. આ કમનસીબી હલ કરવાની હજી બાકી છે એમ કહી શકાય. આપણે જોઈએ છીએ કે રોજબરોજના જે સમાચારો પ્રકાશિત થાય છે સ્ત્રીઓમાં કમનસીબીની વાસ્તવિકતાથી ખરડાયેલા જોવા મળી રહ્યા છે. એવું નથી કે બદલાવ નથી આવ્યો, પણ હજુ એની સાર્થકતાભરી નોંધ લેવાનું બાકી છે. આજે સ્ત્રીની ભૂમિકા વિશે જે કંઈ પણ સમાજમાં અનુભવી રહ્યા છે એ આપણો એક ઇતિહાસ છે. આમાં આપણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને આજના સંદર્ભમાં એ જ જોવાનું છે. એટલે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, એટલે કે આઈ થિંક અપ્રોક્સ 1855થી લઈને 1947 સુધી અને સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ 1948થી અત્યાર સુધીમાં સ્ત્રીની ભૂમિકા કેવી હતી એ આપણે જોવાના છીએ. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રીની ભૂમિકા એ પ્રાચીન સમયમાં જે છે, પ્રાચીન સમયની વાત કરીએ તો એમાં જે માનવ ઉત્ક્રાંતિના સમયમાં સ્ત્રીઓની વસ્તુ સંગ્રહકર્તા તરીકેની સ્થિતિ અગત્યની છે. આ સમય સ્ત્રીનો ગૃહિણી તરીકેનો પ્રારંભિક તબક્કો છે એમ કહી શકાય. ખરા અર્થમાં સ્ત્રી વિના ગૃહસ્થ જીવનની કલ્પના પાંગળી હતી. એ તબક્કામાં સ્થાયી જીવનનો પ્રારંભ કરવામાં મહિલાઓનું યોગદાન મહામૂલો છે એમ કહી શકાય. ઉર્વિક પટેલ નોંધે છે. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે સ્ત્રી વિના આ સંસાર ચાલી શકે તેમ નથી, કે સ્ત્રી વિના જે છે ખરા અર્થમાં સ્ત્રી વિના ગૃહસ્થ જીવનની આપણે કલ્પના પણ ના કરી શકીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1800 સુધી લગભગ આ સમયગાળા દરમિયાન સ્ત્રી અંગે પણ ઘણા પુરાવા આપણને મળ્યા છે. ઘણા બધા અભ્યાસુઓ હિન્દુ સમાજને માતૃવંશીય માને છે. સિંધુ ખંડમાં નારી સંબંધિત કેટલી મૂર્તિઓ મળી આવે છે જે દેવી પૂજન શક્તિના કારણે એ પૂજાતી હોય એમ માની શકાય. હવે જોઈએ કે વૈદિક યુગ, કે જેનો ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ભારતનો ઇતિહાસ પથ્થર યુગ સાથે શરૂ થયો અને કાળક્રમે ભારતમાં ગંગા નદી કિનારે ઇન્ડો ગેંગેસ્ટિક પેઇન્ટ્સ અને ત્યારબાદ લોહ યુગ આર્યન એજ અને પછી આર્યોના આગમન બાદ
આ કાળનો બેસિક પીરિયડ તરીકે ક્રમે એનો વિકાસ થતો જોવા મળ્યો છે. વૈદિક યુગમાં જે છે પ્રાચીન ભારતમાં સ્ત્રી સશક્તિકરણ અંગે સૌથી વધુ પુરાવાઓ વૈદિક યુગના સાહિત્યકારોના લખાણમાંથી મળે છે. પ્રાપ્ત જે માહિતી મળે છે એમાં બંનેનો દરજ્જો સમાન હતો, એટલે કે સ્ત્રી અને પુરુષ જે છે એને સમાન મોભાના ગણવામાં આવતા હતા. આપણે નીચે થોડાક મુદ્દાઓના જે છે એના જોઈએ, એના પરથી વધુ પડતો આપણને ખ્યાલ આવશે કે સ્ત્રીઓની ભૂમિકા એ સમયમાં સ્ત્રીઓનું માન સન્માન જળવાતું હતું, સ્ત્રીઓની ભૂમિકા કેવી હતી એ આપણે જોઈએ કે આ સમય દરમિયાન સ્ત્રીનું કાર્ય માત્ર જન્મ દેનાર કે ઘર સંભાળનારી મહિલા પૂરતું જ ન હતું, પરંતુ તે પુરુષો સમક્ષ હક્કો ભોગવતી હતી. એટલે ટૂંકમાં કહી શકાય કે આ સમયમાં સ્ત્રી જે છે ફક્ત ને ફક્ત ઘર સંભાળવા પૂરતી જ નહીં, પણ જે પણ બધા પુરુષોને લાભ મળે છે એ સમકક્ષ ગણાતી હતી. મહર્ષિ પતંજલિ અને કાત્યાયનના મત મુજબ વૈદિક યુગમાં સ્ત્રી શિક્ષિત હતી. અપાલા, ઘોષા, ગાર્ગી, ઇન્દ્રાણી, સાવિત્રી, અત્રેયી જેવી નારીઓ વિદુષી તેમજ નારી તરીકે સમાજમાં મોભાધાર સ્થાન શોભાવતી હતી. અહીં આપણે જોઈ શકાય કે કેટલાક કિસ્સાઓમાં જે છે પિતાની જગ્યાએ પુત્ર કે પુત્રીના નામની પાછળ માતાનું નામ લખવામાં આવતું. આ એક સૌથી મોટી જે છે ઘટના કહેવાય. સત્યકામા જાબાલી નામમાં જાબાલી એ માતાનું નામ છે, એટલે અહીંયા કહી શકાય કે એ દરમિયાન જે છે એ સ્ત્રીઓની ભૂમિકા કેટલી ઊંચી હતી, સ્ત્રીઓનો દરજ્જો જે છે એ કેટલો ઊંચો હતો. તે જ સમયમાં જે છે તે સમયમાં સ્ત્રી ગૃહસ્વામિની તરીકે ઓળખવામાં આવતી હતી. યજ્ઞોના પવિત્ર કાર્યોમાં મહિલાઓ અગ્રેસર ભાગ લેતી. સ્ત્રી વિના યજ્ઞ અધૂરો માનવામાં આવતો હતો. આમાં કોઈ પણ રાજા મહારાજાઓએ યજ્ઞ કરવાના હોય તો એમાં સ્ત્રીની હાજરી જે છે એ અનિવાર્ય ગણવામાં આવતી હતી, તો જ યજ્ઞો થતા હતા. લગ્નમાં પૂરી સ્વતંત્રતા હતી. બાળ લગ્નો થતા હતા નહીં. સ્વયંવરની પ્રથા અહીં પ્રચલિત જોવા મળી છે. આપણે રામાયણમાં જોઈ શકીએ કે સીતા માતાને જે છે એમાં સ્વયંવરથી રામ ભગવાનને પસંદ કર્યા હતા. એટલે ટૂંકમાં અહીંયા સ્વયંવરની પ્રથા જે છે પ્રચલિત હતી જોવા મળી છે. બીજું કે વેદકાળમાં જે છે નારી અવિવાહિત રહી શકતી ન હતી. એ સમયમાં વિધવાઓની સ્થિતિ સારી હતી, પુનઃલગ્ન એ કરી શકતી હતી. પણ અહીંયા સૌથી મોટી એ બાબત છે કે જે સ્ત્રીનો પતિ મરી ગયો હોય અને એ સ્ત્રીને સતી થવું હોય તો અહીંયા સતી પ્રથાનો ઉલ્લેખ ક્યાંય અહીંયા જોવા મળતો નથી. જાહેર જીવનમાં ભાગ લઈ શકતી હતી. પડદા પ્રથા અસ્તિત્વમાં ન હતી. એટલે ટૂંકમાં કહી શકાય કે જે પણ કંઈ કાર્યો થતા હતા જે સમાજમાં, એમાં સ્ત્રીની ભૂમિકા પડદા પાછળ નહીં પણ પડદાની આગળ ઊભા રહીને સ્ત્રીની ભૂમિકા એ નિભાવતી હતી. આ સર્વમાં એક ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કઈ હતી કે જુગારમાં પોતાની સ્ત્રીને દાવ પર મૂકવામાં આવતી હતી. આમ વૈદિક યુગમાં જે છે માહિતી મળે છે એ અનુસાર સ્ત્રી પુરુષ બંનેનો દરજ્જો સરખો સંતોષકારક હતો. સમગ્ર સમુદાયમાં સ્ત્રી માટે આદર રાખતો. સામાજિક, આર્થિક, રાજકીય પ્રવૃત્તિમાં સ્વતંત્રતા આપવામાં આવતી હતી. આ થયો વૈદિક યુગ. હવે ઉત્તર વૈદિક યુગ જોઈએ. એમાં ઉત્તર વૈદિક યુગમાં જે છે આ ગાળામાં પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ભારતીય આર્ય સમાજમાં દ્રઢ થતી જતી હતી. આમ છતાં સ્ત્રી સાથેનું વર્તન સન્માનજનક હોવાના અનેક ઘણા બધા
પુરાવાઓ મળે છે. અહીં ઉત્તર વૈદિક યુગમાં જે છે પુત્રો દ્વારા પિતાનો વારસો અને ધર્મનું વહન કરવાની માન્યતા હોવાથી પુત્ર જન્મનું મહત્વ વધવા લાગ્યું. હવે એ જોઈએ કે પુત્ર જન્મનું આ સમયમાં જે છે પુત્રનો જન્મ મહત્વ વધવા લાગ્યું. તેમ છતાં પણ પુત્રીના જન્મનું મહત્વ પણ પુત્ર જેટલું જ હતું. બંનેના ઉછેર માટે જે છે એ સરખા ભાગે ઉછેર કરવામાં આવતી હતી, સમાન રીતે ઉછેર કરવામાં આવતા હતા. પરિણીતા અને અર્ધાંગિની કે સહધર્મચારિણી ગણવામાં આવતી અને જીવન પુરુષાર્થની સિદ્ધિ માટે સ્ત્રીને અનિવાર્ય ગણવામાં આવતી હતી. હવે જોઈએ કે ધીરે ધીરે ઉત્તર વૈદિક યુગ જે છે ઉત્તર વૈદિક યુગની સરખામણીમાં ઉત્તર વૈદિક યુગમાં સ્ત્રીઓની સ્થિતિમાં પણ ધીરે ધીરે આમૂલ પરિવર્તન આવતું ગયું. એમાં કેટલીક બાબતો જોઈએ તો તેના કારણો જે છે આર્યોનું વિસ્તરણ થયું, ઉત્તર ભારતના વ્યાપક વિસ્તારમાં સ્થાયી થવાથી, અનેક પ્રજાઓના સંપર્કમાં મૂકવાથી યુદ્ધો અને ઘર્ષણોનું પ્રમાણ જે છે એ વધવાની સાથે સ્ત્રીઓનો દરજ્જો ભયમાં મૂકવામાં લાગ્યો હતો. એમાં અથર્વવેદના ઉલ્લેખ પ્રમાણે સ્ત્રીના જન્મને દુઃખદાયી માનવામાં આવતું હતું. આપણે પહેલા જોયું ઉત્તર વૈદિક યુગમાં પુત્રનું જન્મ મહત્વ વધારે, પુત્રીનું પણ સરખું જ, પણ ધીરે ધીરે જે છે કાળક્રમે એ બદલાતો ગયો. એમાં જે છે આર્યોનું વિસ્તરણ થયું, ઉત્તર ભારતમાં વ્યાપક વિસ્તારમાં સ્થાયી થવાથી અનેક સ્થાનિક પ્રજાઓના સંપર્કમાં મૂકવા તે અનેક યુદ્ધોનું ઘર્ષણ વધવા લાગ્યું. એટલે ધીરે ધીરે કાળક્રમે જે છે એ બદલાતો ગયો. એમાં અથર્વવેદમાં લખેલું છે કે ઉત્તર સ્ત્રીને જન્મને દુઃખદાયી માનવામાં આવતું હતું. મૈત્રાયણી સંહિતા પ્રમાણે સ્ત્રીની સરખામણી મદિરા સાથે કરવામાં આવતી હતી. મૃત્યુ પછીની વિધિઓ, ધાર્મિક ક્રિયાકાંડો જે મોક્ષ પ્રાપ્તિ માટે પુત્ર જન્મની અનિવાર્યતા પર ભાર મૂકાતા ગયો. મહિલાઓનો અધિકાર ધીરે ધીરે ઘટવા માંડ્યો હતો. ધર્મના આંચળ હેઠળ યુદ્ધ અને વિસ્તરણમાં સ્ત્રીની સરખામણી પુરુષની જરૂરિયાત વધુ જણાવા લાગી. આ દરમિયાન એમાં સ્ત્રીના સ્થાન પતનની શરૂઆત મનુસ્મૃતિ થઈ શકી તેમ કહી શકાય. એમ એક બાજુ દેવી તરીકે સ્તુતિ કરી તો બીજા આદેશોમાં દાસી તરીકે વર્ણવી છે. બીજું જોઈએ કે આ સમયગાળા દરમિયાન કજોડા લગ્નનો સ્વીકાર, ખાસ કરીને પુરુષ અને સ્ત્રીમાં ઉંમરનો તફાવત ઘણો બધો રાખવામાં આવેલો. જેમાં જોઈએ કે 28 વર્ષનો પુરુષ હોય તો 12 કે 13 વર્ષની સ્ત્રી સાથે પરણવા જણાવવામાં આવતું હતું, કે 35 વર્ષનો પુરુષ હોય તો એને 15 વર્ષની સ્ત્રીને સાથે પરણવામાં આવતું હતું. સ્ત્રી માટે ખુલ્લાપણું ઘટ્યું. 4 દિવાલો વચ્ચે એ સ્ત્રી પુરાવા લાગી. સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડનારી અને અન્યાય કરનાર મૂળ ખાસ્સી લાંબી યાદી થઈ શકે તેમ છે. એમાં પુરુષ અને સ્ત્રીના દરજ્જામાં ભાગ જોવા મળે છે. એક બીજી અન્ય બાજુ એ પણ રીતે વિચારી શકાય કે સ્ત્રી પુરુષની શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને વેપાર વાણિજ્ય, ખેતી, વિદેશ યાત્રા, રાજકીય ખટપટો, અન્ય પુરુષો સાથે મુકાબલો થઈ શકે એવી સ્થિતિથી બચવા નારી પર વધુ બંધનો લદાયા. તેને વધારેમાં વધારે ગૃહસ્થ બનાવવામાં આવી. એટલા માટે કે વધારેમાં વધારે જે એને ઘરમાં જ બેસાડવામાં આવી. સામાજિક વ્યવહારો, કલાઓ, સંસ્કૃતિઓ, રીત રિવાજો તેમજ બાળ ઉછેર અને એ જ રીતે સામાજિક નાગરિક બનવાથી મોટી જવાબદારી સ્ત્રીને સોંપવામાં આવી. આ એક આખું વિભાજનને વ્યાપક રીતે સ્વીકારવામાં પણ આવ્યો, કેમ કે એમાં સ્ત્રીને અવગણના માટે નહીં
પણ કાર્યની વહેંચણી એની ક્ષમતાના આધારે સોંપવામાં આવી હોવાનું કેટલાક વિદ્વાનોએ દ્વારા કહેવામાં આવ્યું છે. અહીં એ જોઈએ કે બાળ ઉછેર છે, સંસ્કૃતિ, કલા, વ્યવહારો, ગૃહસ્થ, એ બધું જ રીત રિવાજો, એ બધું જ જે છે એ સ્ત્રીને નીચું દેખાવા માટે નહીં, પણ આ એક સ્ત્રીને જે છે એ સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેમ છતાં પણ એ હકીકત છે કે પરિપક્વતાના અભાવે આવી સમજ ન ખીલવાના કારણે સ્ત્રીના ભાગ્યમાં તો બેડીઓ બનીને રહેનારા મૂલ્યો જ વિશેષ પ્રચલિત બને છે. આ બધું જોયા પછી પણ આપણી મનુષ્યની એક માનસિક પ્રકૃતિ છે કે આ સ્ત્રીને નીચું બતાવવા માટે, કોઈ પણ સમાજમાં ઊંચું બતાવવા માટે ના હોઈ શકે. આ જોયું વૈદિક યુગ અને ઉત્તર વૈદિક યુગ. વૈદિક યુગમાં કેવું હતું કે સ્ત્રીઓને જે છે સ્ત્રી અને પુરુષની સમકક્ષ માનવામાં આવતું હતું. ઉત્તર વૈદિક યુગમાં પણ જે સ્ત્રી જે છે ત્યાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા એ અસ્તિત્વમાં આવી. પુત્ર પુત્રીને કોઈ પણ રીતે ભેદ ન હોવાની, સરખાપણા હોવાની. ત્યારબાદ કાળક્રમે જે છે ધીરે ધીરે સમય બદલાતા જતા આર્યોનું વિસ્તરણ થતું ગયું. ત્યારબાદ સ્ત્રીઓની જે છે થોડી થોડી ભૂમિકાઓ બદલાવા લાગી હતી. પછી આપણે જોઈશું મધ્યકાલીન યુગમાં સ્ત્રીની ભૂમિકા કેવી હતી, એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.